મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા કોર્ટમાં લગ્ન કરી રહેલા એક યુગલ પર યુવતીના પરિવારજનના સભ્યોએ હુમલો કર્યો હતો, જેના કારણે કોર્ટની અંદર હોબાળો મચી ગયો। વિવાદ જોઈને વકીલોએ મામલો શાંત પાડ્યો, પરંતુ એ પહેલા કોઈએ તેના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો, જે હવે વાયરલ થઈ રહ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે પ્રેમી છોકરાને કેવી રીતે માર મરાઈ રહ્યો છે, એ પણ કોર્ટ પરિસરની અંદર। આ પછી કોતવાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા। બનાસકાંઠાના ધાનેરામાં મોચી સમાજ દ્વારા પહેલી વખત સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થયું, જેમાં સમૂહ લગ્ન સ્થળ પર જ ધાનેરા નગરપાલિકા દ્વારા વરવધુને મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા। નોંધનીય છે કે હવે તમામ સમાજો સમૂહ લગ્ન તરફ વળી રહ્યા છે, ત્યારે આ વર્ષે ધાનેરામાં મોચી સમાજે સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેમાં 11 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા। પ્રસંગમાં તમામ અગ્રણીઓએ સાથ સહકાર આપ્યો। આ સમૂહ લગ્નમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સહિત ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા। મોટી સંખ્યામાં મોચી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા। સફળ બનાવવા માટે સમાજના દરેક આગેવાનોએ ખૂબ જ મહેનત કરી અને આજે સમૂહ લગ્નને સફળ બનાવ્યા। 11 દંપતી નવયુગલોના આજે અહીંયા સમૂહ લગ્ન યોજાયા હતા અને આ સમૂહ લગ્ન ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું ને તમામે ખૂબ જ મોટી સંખ્યાની અંદર વરઘોડો કાઢી અને આજે જે સૌ પ્રથમવાર આટલી મોટી સંખ્યાની અંદર જનક્ષત્રિય મોચી સમાજના જે ભાઈ બહેનો આજે સમૂહ લગ્નમાં જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ધાનેરા ખાતે 23મો સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું, એમાં 11 વર કન્યાઓનું સમાવેશ કરેલ હતો। તો આજે સમૂહ લગ્નમાં સારું મતલબ એવું ડેકોરેશન, જમણવાર, સારી સુવિધા, પાણીની સારી ઉત્તમ મળી રહી છે। ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આવી આવી આમની પ્રગતિ થતી રહે અને આવો નવો સમાજનો વિકાસ થતો રહે। થરાદરી વિભાગ મોચી સમાજના બહુ મસ્ત આયોજન કરેલું હતું અને એમાં મારા પણ લગ્ન હતા અને થરાદરી વિભાગ મોચી સમાજના કાર્યકર્તા, મોટા આગેવાના પ્રમુખો બધાનું સાથ સરકાર સારું છે અને આયોજન સારું લાગ્યું। બસ બહુ મસ્ત છે। 11 જોડકા હતા અને સરસ આયોજન બી હતું અને બધા એમ સરસ આનંદ બી માણ્યો અને સુખ શાંતિથી બધું એમ સંપન્ન બી થઈ ગયું અને સૌને આનંદ બી આવ્યો ને સમૂહ લગ્નમાં જોડાવું બી જોઈએ। એમ બહુ જ સારું છે। અહીંયાનું જે બધું કામકાજ છે તે પણ સારું છે અને જે દાતાશ્રીઓએ, જે કાર્યકર્તાઓ જે અત્યારે યોગદાન આપ્યું છે, સાથ સહકાર આપ્યો છે, તેમનો સાચા દિલથી ખૂબ ખૂબ આભાર। અને જે દાતાશ્રીઓએ અહીંયા દાન આપ્યું, જે પણ આપ્યું, એમના પરિવારમાં, એમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે। જૂનાગઢના મેઘાણીનગરમાં આવેલી વસાહતમાં સાર્વજનિક પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીનો સંપ બનાવી દેવાતા વિવાદ થયો। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અને સ્થાનિક રહીશોની કોઈપણ જાતની મંજૂરી વગર પાણીનો સંપ બનાવી દેવાતા સ્થાનિકોમાં રોષ છે। જોકે આ મામલે હાઉસિંગ બોર્ડે કોઈપણ જાતનો વાંધો ન લેતા રહેવાસીઓમાં નારાજગી છે। આ વિવાદ મુદ્દે મહાનગરપાલિકાના વોટર વર્કર્સ શાખાના અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવે છે કે કલેક્ટર દ્વારા આ જમીન મહાનગરપાલિકાને અપાઈ છે। આ જમીન સરકારી જમીન છે અને આરએનબી પાસેથી તમામ બાબતોની ખરાઈ કરી આ જમીન ઉપર પાણીના સ્તંભ બનાવાયા છે। આ એમને સીધે સીધું આ કામ ચાલુ થઈ ગયું છે। હવે અમારો પ્રશ્ન એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ આટલા વર્ષોથી અમારી વાત તો સાંભળતું નથી, કોઈ વાત એના બેરાકાને ધ્યાને દેતું નથી, પરંતુ આ કામ છે એને માટે કોઈ મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં? અત્યારે હવે એ જગ્યા જે વિવાદિત છે હજી કોઈ ઉકેલ નથી અને એના ઉપર અત્યારે કોર્પોરેશન દ્વારા પાણીના સંપ બનાવવામાં આવ્યા છે। તો આ જગ્યા જે કોઈ પણ અમને રિનોવેશન માટેની મંજૂરી મળતી નથી અને આ પાણીના સંપ કઈ રીતે બનાવી શકે છે? આ કોઈ પ્રાઇવેટ જમીન કે એવું નથી અને પ્રાઇવેટ કોઈ સંસ્થા નથી કે જેના કોઈ બીજા કોઈ હિત હોય અને જે લેન્ડ ગ્રેબિંગની એવી જે વાત આપને મળેલી છે, તો એ સદંતર ખોટી છે અને આવો કોઈ હેતુ હોતો નથી।